એ વખતે આપણે ક્યાં સુધી આવ્યા હતા? ગઈ વખતે આંતર ઉપપત્તિ મને લાગે છે સૂત્ર આપણે જોઈ લીધું ને. પર અને અપર વિદ્યા. હા, પર અને અપર વિદ્યા. અને છેલ્લે કહ્યું કે હું એમ કે બ્રહ્મ વિદ્યા જ કરે શીખવાડીશ એમ. હા, અને હવે કોર્સ આવવાના છે એની વાત ચાલતી હતી. હવે એ કરાવવાનું છે, ત્યાં આવ્યા છીએ. હા, એટલે પર વિદ્યા અને અપર વિદ્યા વિશે થોડું જાણવાનું છે અમને. તો અંતર ઉપપત્તિ એ સૂત્રમાં આપણે પ્રથમ જે સૂત્ર હતો એમાં આપણે જોયું કે એષ અક્ષિણી પુરુષો દૃશ્યતે એષ આત્મા ઇતિ હોવાચ એતદ અમૃત અભયમેતદ બ્રહ્મેતિ તદ્યપી યસ્મિન સર્પિર્વોદકમ વા સિંચતી વત્મની એવ ગચ્છતિ. સ્થિતિમાં આપણો સંદેહ એ હતો કે પ્રતિબિંબ પુરુષનો પ્રતિબિંબ છે અને બ્રહ્મત્વ એનો ઉપાસના પરક છે કે નહીં, તેનો આપણે નિદર્શન ગઈ વખતે જોયો કે આ જે શ્રુતિ છે તેનું મુખ્ય વર્ણ્ય વિષય જે છે તે બ્રહ્મ જ છે, પ્રતિબિંબ આત્મા નથી. અને એમાં મહાપ્રભુજી ત્યાં આજ્ઞા કરે છે કે અંતર આત્મૈવ. તો સર્વત્ર બ્રહ્મ પશ્યન બહિ સન્નિધાને તસ્ય સ્થાનસ્ય ઉત્કૃષ્ટત્વાत् તત્ર બ્રહ્મ ભગવંતમ ઉપદિશતિ. એ પ્રકારે મહાપ્રભુજીએ કહ્યું કે ત્યાં આર્ષ દર્શન છે. અને મેં તમને જે સમજાવ્યું હતું કે શૃંગગ્રાહિકા વૃત્તિ જે છે તેના આધારે આ આર્ષ દર્શન છે. અને આર્ષ દર્શનના કારણે અહીંયા અક્ષિણી પુરુષ એવું કહેવામાં આવ્યું છે. તો આર્ષ દર્શનમાં આપણે એ પણ જોયું કે આર્ષ દર્શન એટલે કે વર્બલ નહીં, પણ જે વર્બલ બ્રહ્મ જ્ઞાન જે છે તે નહીં, પણ વેરીફાઈ તે મુખ્યત્વે એમ સમજવું જોઈએ કે તસ્ય ધીરા પરિજાનંતિ યોનિમ. અને જે ઉપનિષદમાં પણ જે કહેવામાં આવ્યું છે કે કશ્ચિત ધીર પ્રત્યેગાત્મા આવૃતત્વ ચક્ષુર અમૃતત્વમ ઇચ્છન. તો કશ્ચિત ધીર પ્રત્યેગાત્મા, જયારે એમ શ્રુતિ કહે છે કશ્ચિત ધીર પ્રત્યેગાત્મા, તો ત્યાં શ્રુતિમાં એમ જયારે કહેવામાં આવે છે કે કશ્ચિત ધીર પ્રત્યેગાત્મા આવૃતત્વ ચક્ષુ અમૃતત્વમ ઇચ્છન. ચક્ષુનો વિષય કોઈ ધીર પ્રત્યેક આત્માનું દર્શન કરી શકે છે. કોઈ ધીરજ એટલે કે ધીર, અહીંયા ધીરનો મતલબ છે કે જે આર્ષ દર્શન કરી શકે છે તે. અને આર્ષ દર્શન મતલબ કે જે એક્સપિરિયન્સ થી કેળવાયેલો બ્રહ્મ જ્ઞાન છે તે વર્બલ બ્રહ્મ જ્ઞાન નહીં. જેવી રીતે કોઈ પણ વિષય આપણે જયારે એમ કહીએ કે આનું સ્વરૂપ આમ છે, લાગતું હોય કે ન લાગતું હોય, જયારે વેદ કહે ત્યારે આપણે માની જ લેતા હોઈએ છીએ કે ચાલો ભાઈ શ્રદ્ધાના કારણે માની જ લો હવે આને. પણ જયારે કોઈ વ્યક્તિને સ્વયં જયારે આર્ષ દર્શનના કારણે મને આર્ષ દર્શન થતું હોય ત્યારે એના દ્વારા જે ઉત્પન્ન થયેલું બ્રહ્મ જ્ઞાન જે છે તે તો કોઈ કશ્ચિત ધીર પ્રત્યેગાત્મા, કોઈ ધીરને જ આવું થતું હોય છે. તો પ્રત્યેક આત્માનું દર્શન કોઈ ધીરજ કરી શકે છે જયારે શ્રુતિમાં કહેવામાં આવ્યું ત્યારે શું એ ન સિદ્ધ થયું કે અક્ષિણી પુરુષો દ્રશ્યતે, ત્યાં દ્રશ્યતે સિદ્ધ ન થયું કહેવાય? કેમ કે અક્ષિણી પુરુષ જો હંમેશા અદ્રશ્યમાન જ રહેતો હોય, પરમાત્મા જો હંમેશા અદૃશ્યમાન જ રહેતો હોય, તો ભક્તિના દ્વારા કે જ્ઞાનોપાસનાના ફલરૂપેણ, એ કર્મના ફલરૂપેણ કે ભક્તિના ફલરૂપેણ કે શરણાગતિના ફલરૂપેણ ભગવત પ્રાકટ્ય થાય છે.
એ કયા પ્રકારનું ભગવત પ્રાકટ્ય. બરાબર. જો એ ભગવત પ્રાકટ્ય ન હોય અને એ ભગવાનનો દર્શન ન કરી શકતો હોય, દિવ્યમ દદામી તે ચક્ષુ, એમ જયારે ભગવાન અર્જુનને કહેતા હોય કે ભાઈ અમારા વિશ્વરૂપનો દર્શન જે છે તમે આવા તમારી આ જે ચક્ષુઓ છે તેનાથી તો દર્શન નહીં કરી શકો. બરાબર. ચક્ષુ તમને આપીશ તો તમે અમારા દર્શન કરી શકશો વિશ્વરૂપતાના. દિવ્યમ દદામી તે ચક્ષુ, અને જે દિવ્યતા જે છે એને ખુલાસામાં આગળ જ ઠાકુરજી એનો ખુલાસો પણ કર્યો છે કે દિવ્ય ચક્ષુ એટલે શું. તો ત્યાં ન વેદ ન તપસા ન દાનેન ભક્તા ત્વયા અનન્યયા શક્ય, એ પ્રકારે ભગવાને એનો ખુલાસો કર્યો કે ભક્ત્યા અનન્યયા શક્ય. તો ભક્તિથી જ આ અનન્ય માને ભક્તિથી જ આ મારો દર્શન થઈ શકે છે, અન્યથા નહીં. ન વેદ ન તપસા ન દાનેન, જાણીને પણ મારો દર્શન નહીં કરી શકે. ન વેદ ન તપસ, તપથી પણ એનો દર્શન અમારો દર્શન દુર્લભ છે. તો દાન આદિથી પણ અમારો દર્શન દુર્લભ છે. સોશિયલ વર્ક થી પણ મારો દર્શન દુર્લભ છે. જે મારો દર્શન જેને સુલભ છે એ કોણ? અનન્યયા શક્ય, ભક્તિથી જ હું દેખાઈ શકું છું. કશ્ચિત ધીર પ્રત્યેગાત્મા, તો કોઈ ધીર જ આ આત્માનો દર્શન કરી શકે છે. નાયમાત્મા ચ પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુશ્રુતેન યમૈવૈષ વૃણુતે તેન લભ્યો. તો એના અનુસાર કશ્ચિત ધીર પ્રત્યેગાત્મા જો હોઈ શકે તો અક્ષિણી પુરુષ જે છે એ દ્રશ્યતે હોય, એમાં શું પ્રોબ્લેમ છે તમને? સમજમાં આવ્યું? તો અક્ષિણી પુરુષ જો દ્રશ્ય છે, હા, રૂપ કૌશલ તો એવો થોડો છે કે એને એવી રીતે દર્શન થાય. રૂપ નહીં, ઉપકૌશલ છે. ઉપકૌશલ એ એવો ધીર કે એવો પુરુષ થોડો છે કે એને એ રીતે તો છે ને. હજી આચાર્ય છે. આચાર્યને તો થાય છે, પણ એમણે જે આજ્ઞા કરી એને કે તું આમાં મારા ચક્ષુમાં જો, તો હવે એ પોતે તો એટલો જ્ઞાની કે ભક્ત તો બતાવ્યો નથી આપણને. એક્ઝેક્ટલી, એ તો હું કહી રહ્યો છું. એ નથી સ્વયમેવ, પણ જે પ્રકારેથી આ પ્રકારે બ્રહ્મજ્ઞાન આપવામાં આવી રહ્યું છે તે વર્બલ બ્રહ્મજ્ઞાન નથી આપવામાં આવી રહ્યું, વેરિફિકેશન દ્વારા બ્રહ્મજ્ઞાન આપવામાં આવ્યું છે. એટલે જ હું શૃંગગ્રાહિકા વૃત્તિ કહી રહ્યો છું ને. એટલે આંગળી ચીંધીને એ બતાવ્યું એટલે શૃંગગ્રાહિકા વૃત્તિ થઈ. એક્ઝેક્ટલી, શૃંગગ્રાહિકા વૃત્તિથી એમણે બતાવ્યું છે. આચાર્ય એવી રીતે બતાવ્યું કે તું આમાં જો, એમ કે હા છે. યસ, વેરીફાઈ કરો, વેરિફિકેશન કર્યું છે અહીંયા. ગ્રાહિકા વૃત્તિથી આ બ્રહ્મજ્ઞાન આપવામાં આવ્યું છે. ભલી બ્રહ્મજ્ઞાન આપવામાં અહીંયા નથી આવ્યું. નહીં. અહીંયા શૃંગગ્રાહિકા વૃત્તિથી બ્રહ્મજ્ઞાન આપવામાં આવ્યું છે કે આ જે અક્ષી પુરુષ જે છે તને દેખાઈ રહ્યો છે તે જ બ્રહ્મ છે. એટલે જ્ઞાની એ આચાર્ય ને પૂરેપૂરા ધીર પુરુષ કે જ્ઞાની સંપૂર્ણ છે, એટલે એમને અનુભવથી એ જોયેલું છે કે એમને ખબર છે, એમને કહી રહ્યા છે. બરાબર, એવો અર્થ આપણે સમજવાનો. ઓકે, ધીર પુરુષ કહ્યું ને એમના માટે. તો આર્ષમ જે છે તે આ પ્રકારેનો દર્શન છે. હવે તો એ પ્રશ્ન તો નહીં રહી જાય ને કે દ્રશ્યતે છે અને બ્રહ્મ તો દર્શનનો વિષય છે નહીં. હા, વાત સાચી છે, બ્રહ્મ દર્શનનો વિષય નથી. તો બ્રહ્મને જો જાણવું, એક વાત સમજો, હું ભૂતની સાથે બ્રહ્મને કમ્પેર નથી કરી રહ્યો, એટલે મને અન્યથા નહીં લેતા. પુરુષોત્તમજી ત્યાં એક વખત એવો એક્ઝામ્પલ આપે છે, જો ભૂતને તમે જુઓ ને તો ભૂતનો સ્વભાવ એવો હોય છે કે જયારે દર્શન આપવા માંગે ત્યારે આપણે ભૂતના દર્શન થાય ને, દર્શન ના આપવા માંગતો હોય દર્શન ન થાય. ભૂતનો નેચર એવો હોય ને.
અદૃશ્ય થઈ જાય. કોઈકને દર્શન થાય. ભૂતનાથ પિક્ચર જોયું છે? મૂવી જોયું છે ભૂતનાથ? મજા આવશે. ભૂતનાથ. એવું પિક્ચર છે? હા, અમિતાભ બચ્ચન છે એમાં. તો એ મૂવીમાં શું છે કે કોઈક એવા નાના બાળકને ભૂતના દર્શન થવા લાગે. બીજાને તો દર્શન જ ન થાય. હવે કોનો વાંક? બાળકનો વાંક કે પેલા ભૂતનો વાંક? અચ્છા. એટલે હું એમ કઈક બ્રહ્મને કઈ ભૂત નથી કહી રહ્યો, પણ જે કહેવા માંગી રહ્યો છું એ કે બ્રહ્મને જો ઈચ્છા થાય તો તે દર્શન આપી શકે છે, ને બ્રહ્મને ઈચ્છા ન હોય તો એ તો ચક્ષુનો વિષય નથી. ત્યાં પછી શ્રુતિ એમ કહે છે કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. તો ત્યાં તો શ્રુતિને એવું જ કહેવું પડશે ને કે જો તમે ન વેદ ન તપસા ન દાનેન ભક્ત્યા તનન્ય શક્ય, તો ત્યાં તો એ ઇન્ડિપેન્ડન્સ તો રાખવી જ પડશે ને. ઇન્ડિપેન્ડન્ટ બ્રહ્મની તો રાખવી જ પડશે. ઇન્ટેક્ટ રહેશે ઇન્ડિપેન્ડન્સ બ્રહ્મની. એમાં તો પણ કેટલી બધી વસ્તુઓ એમાં સામેલ થાય કે એમને વરણ હોવું જોઈએ, કૃપા પ્રભુની થાય, એ બધી એની ભક્તિ હોવી જોઈએ, એટલું જ્ઞાન હોવું જોઈએ, એ બધા ફેક્ટર એમાં આવે ને પાછા. એ બધા ફેક્ટર જે છે એ બધા ફેક્ટર ન પણ હોય ને છતાં જો અનુગ્રહ થાય તો પણ આપે ને. એટલે કૃપા તો આવવી જોઈએ, કંઈક તો આવવું જોઈએ ને. હવે એના લિંગ તરીકે કઈક સિમ્ટમ્સ તરીકે તમને દેખાતું હોય એ જુદી વાત છે. કારણ એને ન માની શકાય. કારણ તો હંમેશા બ્રહ્મની જે અનુગ્રહ જે છે તે જ ગણાશે. કારણ તો એ જ ગણાશે. ઈચ્છા એ મુખ્ય વસ્તુ થાય. કૃપા કહો, ઈચ્છા કહો, રાઈટ. એટલે સાહેબ कैसे भी લે એ દર્શન. બરાબર. પછી તમે એમ કહો કે ગૌણ કારણ તો છે, છતાંય પણ સહકારી કારણ કે ગૌણ કારણ કે આપણા પુણ્ય વગેરે, એ તો શું છે પુરાણમાં આપણે જોઈ શકીએ છીએ કે જેના અધમ કામ હતા છતાંય ભગવત દર્શન થયા હતા. ભગવત દર્શન થયા હતા. શું કરવું? અજામિલ જે છે અધમી હતો, શું કરવું મારે કયો? બરાબર. જસ્ટિફાય કરો. એ તો જસ્ટિફાઈડ નથી થતું ને. આગલા જન્મની એની ભક્તિ હતી ને બ્રાહ્મણ, એમ બી લેવાય ને. આ તો જસ્ટ આર્ગ્યુમેન્ટ માટે કહું છું. એવા પણ આપણને એક્ઝામ્પલ મળે છે એમાં આગલાનું હોતું નથી, છતાં પણ ભગવત કૃપાના કારણે થાય છે. હવે શું કરવું એનું? અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક. અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક. તો અન્યાકૃતમ નિશિશયાનમ અતિશ્રમેણ લોકમ વિકુંઠમપી ઉપનેશ્યતિ ગોકુલમ સ્મ. તો એ તો ગૌણ કારણ તો કોઈ ગણી ન શકાય. ભગવત ઈચ્છા છે, ભગવત ઈચ્છાના કારણે થતું હોય તો અન્યથા કરતો ગમે તે જીવ પર અનુગ્રહ થઈ જાય. હવે તેના કારણે આપણામાં શું છે, પેલો ચારવાકપણું જાગૃત થતું હોય એના કારણે કે હવે તો એમને એટલે આપણે બેસી નહીં રહેવાનું. એમ ને સમજમાં એ તો ચારવાકપણું તો પછી પ્રગટી જ શકે ને. એ જયારે ચારવાકપણું પ્રગટે એનો મતલબ કે તો સિદ્ધ થઈ જ ગયું ને કે હવે છે નહીં કૃપા. નહીં તો જો કૃપા હશે તો ચારવાકપણું જ જાગૃત નહીં થાય ને. તો શું છે કે સાધન નિષ્ઠા તો વધશે ને, સાધન નિષ્ઠા હીન કોટી ઘટશે નહીં. અને તત્વાર્થદીપ નિબંધમાં તો મહાપ્રભુજી ચોખ્ખું આજ્ઞા કરે છે કે યથા યથા સાધને એક સેકન્ડ હું ભૂલી ગયો. યથા યથા કૃષ્ણો મનસ્યા વિશતે તથા તથા સાધન નિષ્ઠા પરિવર્ધતે. એક મિનિટ હું ભૂલી ગયો આખો શ્લોક. મનસ્યા વિશતે જરા
આખો કરેક્ટલી બોલાવો મને, કારણ કે હું ભૂલી ગયો એ શ્લોક. યાદ છે ને ત્યાંની કારિકા છે, ત્યાંની કારિકા છે ભગવતાસની કે સાધનની સાધન પ્રકરણ યથા કૃષ્ણો મન્યસ્ય આવિશતે, જ્યારે જ્યારે જેવી રીતે જેમ જેમ ભગવાન આપણા મનમાં આવિર્ભાવ થાય તેમ તેમ ભક્તિ રૂપી સાધનની નિષ્ઠા પર વધારે ને વધારે આપણું નિષ્ઠા વધતી જાય. તો સાધનની નિષ્ઠા તો થઈ ને. પછી એમ કહો કે નિસાધન ભાવ રાખો. અરે ભાઈ નિસાધન ભાવ આ નહીં કે સાધનહીન થઈ જવું. સાધનહીન એટલે નિસાધન નહીં, પણ સાધના અભિમાન નહીં, એ નિસાધનતા. સાધન અહીંયા તો મહાપ્રભુજી કઈક ઉલટો જ કહી રહ્યા છે ને કે યથા યથા કૃષ્ણ મનસ્ય આવિશતે તથા તથા સાધન નિષ્ઠા પરિવર્તતે. આઈ મે બી રોંગ ઇન કમ્પ્લીટ. બરાબર લાગે છે કે જેમ જેમ ભગવાન નિષ્ઠા વધે એમ એ બોલો બરાબર લાગે છે યથા યથા વાળું. મને યાદ નથી એ કારિકા એક્ઝેક્ટલી, પણ સાધન નિષ્ઠા જો પરિવર્તનની વાત તો મહાપ્રભુજી કરતા હોય, વરણના કારણે સાધન નિષ્ઠા વધવી જોઈએ, ઘટવી ના જોઈએ. તો આશ્રમ જે છે એ આપણે જોયો. હવે આવી રહ્યો છે બીજો નેક્સ્ટ સૂત્ર, એ શાસ્ત્ર સ્થાન આદિ વ્યપદેશાચ. સ્થાન આદિ કયા છે તેથી વ્યપદેશાચ. ચ એટલે અને, એટલે આગળની કન્ટિન્યુએશન. સ્થાન આદિ કયા છે તેથી વ્યપદેશાચ. રીઝન, વ્યપદેશ એટલે અહીંયા રીઝન, જસ્ટિફિકેશન. વ્યપદેશ એટલે રીઝન એમ ને. જસ્ટિફિકેશન. એક મિનિટ, હું વૃત્તિ લઈ આવું. તો જુઓ વૃત્તિ જુઓ. અક્ષિણી પુરુષો દ્રશ્યતે ઇત્યારભ્ય એતમ. અહીંયા તો બધું બહુ પ્રિન્ટિંગ બહુ પ્રોબ્લેમ છે, કઈ દેખાતું જ નથી. સંયદ્વામ ઇત્યાચક્ષત ઇત્યાદિના કર્મફલ લય સ્થાનત્વ કર્મફલ દાતૃત્વ સર્વલોક ભાસાદિ ભાસ તો નહીં હોય, સર્વલોક પછી ભાન આદિ ધર્માવ્યામ હોય. ના ભા ન વંચાય છે. ભા ન જેવું વંચાય. ભા મ હોવું છે. ભામાદિ ભાષાદિ હશે. ભાષાદિ ભામાદિ ધર્મા ભામાની, સોરી ભામાની. ભામાની મ છે. ભામાની હોવું જોઈએ. ભામની છે ને, એટલે દેખાય છે ન જેવું. મ હોવું જોઈએ. પ્રિન્ટિંગ મિસ્ટેક્સ છે બહુ જ અહીંયા. ક્યાં ગયો? અક્ષિણી પુરુષો દ્રશ્યતે ઇત્યારભ્ય સંયદ્વામ ઇત્યાચક્ષત ઇત્યાદિના કર્મફલ લય સ્થાનત્વ કર્મફલ દાતૃત્વ સર્વલોક ભામાદિ ધર્માણામ વ્યપદેશાત તેષામ અન્યસ્ત્ર અસંભવાત બ્રહ્મૈવ વાક્યાર્થઃ. આ તો બહુ ઈઝી સેન્ટેન્સ છે ને સંસ્કૃતનું. ટ્રાન્સલેટ કરીને બતાવો ચાલો. પુરુષનું દ્રશ્ય છે એવું રીતે આરંભ કર્યો છે. એક સેકન્ડ બધા સાથે ગ્રુપમાં નથી કરવાનું કહેતો, કોઈ એક જણા બોલે પેલા. એટલે આમાં એવું કે આમાં એ કહેવાય છે કે અક્ષિણી પુરુષો દ્રશ્યત ઇતિ આરંભ. એટલે આમ કે એવી રીતે શરૂઆત કરી છે કે આને આંખમાં જણાતા પુરુષ દેખાય છે એમ કે. એવમ સંયદ્વામ ઇતિ અચક્ષત ઇત્યાદિના કર્મફલ લય સ્થાનત્વ કર્મફલાદ તૃત્વ સર્વલોક ભામાદિ ધર્માન્યામ વ્યપદેશાત. એટલે કે જે સંયદ્વામ એટલે કે જે સંયદ્વામ છે કે એ ઇતિ અચક્ષત એ ખબર નથી પડતી.
લયાદી નામ એટલે સર્વ કર્મફળ જે લય થાય છે કે જેની પાસે જાય છે કર્મફળ દાતૃત્વ જેની પાસે બધા કર્મના ફળ જાય છે અને જે બધાને કર્મના દાતૃત્વ એટલે કે આપે છે એ જ ખરેખર લોક ભામાની ધર્માની એ ભામાની છે એવું કહેવાય છે એવું કહેવામાં આવ્યું છે એમ એવું સમજાય છે. કોઈને બીજાને ટ્રાય કરવો છે? ગુડ ટ્રાય. તેષામ અન્યત્ર સંભવાત બ્રહ્મૈવ વાક્યાર્થ. અને જે સંયમવાદ છે ને અહીંયા આપણું જે સંયમવાદ એટલે ભક્તિ આદિથી વિશેષ રીતે સાધનથી જન્ય એમ અર્થ આપેલો છે. નહીં હું ટ્રાન્સલેશન ની વાત કરી જસ્ટ ખાલી ટ્રાન્સલેટ કરીને બતાવો મને શું કહ્યું એકદમ વર્ડ ટુ વર્ડ. અક્ષિણી પુરુષો દ્રશ્ય પણ કોઈને કરવો છે એટલે આરંભ ક્યાંથી કરે છે? અક્ષિણી પુરુષો દ્રશ્યતા આ અક્ષિણી પુરુષનું દર્શન થાય છે એવી રીતે આરંભ કર્યો છે. એકમ સંયદ્વામ ઇતિ ચક્ષત એટલે એતમ સંયદ્વાદ એટલે આ જે આને સંયદ્વામ કહે છે એટલે કે સંયદ્વામ એટલે આને એટલે જે આપણે આજે બ્રહ્મના ધર્મો જોયા સૂત્ર 13 એ પ્રમાણે અને એમ કે ભક્તિથી પુરુષને અને એટલે આંખમાં જાણતા પુરુષને સંયદ્વામ કહે છે. કેમ કે બધા કર્મોના ફળ તેનામાં જાય છે. ટ્રાય કરવો છે વર્ડ ટુ વર્ડ. વર્ડ ટુ વર્ડ તો નહીં ફાવે સંધિ છૂટી નથી પડતી બરાબર. સંયદ્વામ પછી જે બીજા કોઈને નથી ટ્રાય કરવું? અન્યત્ર સંભવાત બ્રહ્મૈવ વાક્યાર્થ. આ તો બહુ ઈઝી સ્ટેટમેન્ટ છે. આનાથી તો કોઈ ઈઝી સ્ટેટમેન્ટ ના હોઈ શકે. અક્ષિણી પુરુષો દ્રશ્ય તો તમે કોઈ ટ્રાય નથી કરવા માંગતા અંદર બસ તમે જાણો છો ખરા પણ બોલવામાં બહુ અટકાવ એવું છે. અક્ષિણી પુરુષો દ્રશ્ય ઇત્યારભ્ય એટલે શ્રુતિ જે છે તે ત્યાંથી આરંભ કરે છે. શ્રુતિ આચાર્ય જે છે એ ત્યાંથી આરંભ કરે છે. ય એષ અક્ષિણી પુરુષો દ્રશ્યત ત્યાંથી આરંભ કરીને ઇત્યારભ્ય ત્યાંથી આરંભ કરીને એતમ સંયદ્વામ ઇત્યાચક્ષત ત્યાંથી લઈને અહીંયા સુધી જે લયો શ્રુતિ આવી એતમ સંયદ્વામ ઇત્યાચક્ષત એતમ हि सर्वाणि वामान्यभिसंयन्ति सर्वाण्येनं वामान्यभिसंयन्ति य एव वेद. એ રીતે આખું જે 4 સુધી જે છે વામનિરેશ ભામનિરેશ અને ભાવનિરેશ હા આ જે 4 જે શ્રુતિ જે છે એ શ્રુતિનો પણ સાથે સાથે કોઓર્ડિનેશન લેવો જોઈએ. તો એ કહી રહ્યા છે એતમ સંયદ્વામ ઇત્યાચક્ષત ઇત્યાદિનામાં 2, 3 અને 4 પણ શ્રુતિ લઈ લેવી જોઈએ. વામની ભામની અને સંયદ્વામ. તો ઇત્યાદિના એના દ્વારા શું કહ્યું શું આપણે જસ્ટિફાય થાય છે કે કર્મફલ લય સ્થાનત્વ. પહેલા તો બ્રહ્મનું કર્મફલ લય સ્થાનત્વ સિદ્ધ થાય છે. સંયદ્વામ છે ને તેથી કહે છે બ્રહ્મનું કર્મફલ દાતૃત્વ પણ સિદ્ધ થાય છે અને બ્રહ્મનું સર્વલોક ભામની પણ સિદ્ધ થાય છે. તો જ્યારે બ્રહ્મની જ્યારે એવી કોઈ વસ્તુની જ્યારે વાત કરવામાં આવે એ અક્ષિણી પુરુષ વિશે કે જેમાં કર્મફલ લય થાય છે, જે કર્મફલનો દાન ધર્મ કરે છે અને જેનો સર્વલોકમાં શાઇન થાય છે. ભાતિ એટલે શાઇન થવું, લસ્ટર ભામની એટલે શાઇન થવું એમ ને, શાઇનિંગ, ચમકે અને શાઇન આ લોકોમાં. તો આવા ધર્મોનો વ્યપદેશાત આવા ધર્મોનો જસ્ટિફિકેશન મળે છે. તેથી અન્યત્ર બીજું કોઈ અસંભવ છે, બ્રહ્મ જ સંભવ છે.
આ બધા ધર્મો આવ્યા તો એ બીજામાં હોય સંયદ વામતા, વામની, ભામની વગેરે આવા બધા ધર્મો હોય પ્રતિબિંબાત્મામાં. એ સંયદ વામ ને વામની ભામની બધા અર્થ સમજવા છે. અત્યારે એટલું સમજી લો, કર્મફલ લયત્વ પ્રતિબિંબાત્મામાં કર્મફલ લય થાય ન થાય? કર્મફળ નું દાન કરે કોઈને? ના, પ્રતિબિંબ ના કરે. હા, સર્વલોકમાં શાઇન કરી શકે પ્રતિબિંબાત્મા? ના, ના કરી શકે. તો વ્યપદેશ શું થયો? અનાદિ વ્યપદેશાચ્ય. તેથી કરીને આ બ્રહ્મ વાક્ય છે, પ્રતિબિંબાત્મા નથી. આ તો મેં જસ્ટ ખાલી વૃત્તિ લીધી. હવે આપણે પછી ભાષ્ય લઈએ. એટલે અત્યારે મુખ્ય મુદ્દો તો સમજમાં આવી ગયો ને વૃત્તિમાંથી. સુદ્રઢ કરી રહ્યા છે સિદ્ધાંતને. બીજા સૂત્રમાં જે મહાપ્રભુજીએ અંતર ઉપપત્તિમાં જે સિદ્ધ કર્યું એ જ હવે એને દ્રઢ કરવા માટે બીજો સૂત્ર વ્યાસચરણે શરૂ કર્યો, બીજો સૂત્ર પણ કર્યો, અને તે આ છે સ્થાનાદિ વ્યપદેશાચ. હવે અહીંયા થોડી ટેકનિકલ વિષય છે. સ્થાનાદિ વ્યપદેશાચમાં પુરુષોત્તમજી થોડુંક ટેકનિકાલિટીઝ અંદર છે. સ્થાનાદિ વ્યપદેશાચમાં જો મહાપ્રભુજી ત્યાં એ જ મેં હમણાં જે તમને કહ્યું 4 શ્રુતિ જે છે પેલી એના પછીની જે શ્રુતિ જે છે એ અક્ષિણી પુરુષો છે એ પ્રથમ શ્રુતિ છે. પછી એતમ સંયદવામ ઇત્યાચક્ષત એ બીજી શ્રુતિ છે. ત્રીજી શ્રુતિ છે એવ ઉએવ વામની દેશહી સર્વાણી વામાની નયતિ સર્વાણી વામાની નયતિ ય એવં વેદ. અને ચોથી શ્રુતિ છે એષ એવ ભામની રેશહી સર્વેષુ લોકેષુ ભાતિ સર્વેષુ લોકેષુ ભાતિ ય એવં વેદ. ભાતિ એટલે શાઇન થવું. તો અને તેથી જ ભાન, પેલું ભાન શબ્દ આવ્યો, સમજમાં આવ્યું ને? ભાન એટલે જે શાઇન થાય ને ભાનું હે ને શાઇન થાય ને ભાન. ભાન શબ્દ નો મિનિંગ છે શાઇનિંગ, જે શાઇન કરે તે. હા, તો 4 શ્રુતિમાં જે કહેવામાં આવ્યું છે એ જુઓ. 4 શ્રુતિમાં શું કહી રહ્યા છે જુઓ. સંયદવામ એતમ સંયદવામ ઇત્યાચક્ષત. આ જે મેં તમને વાત કહી અક્ષિણી પુરુષની, એ અક્ષિણી પુરુષ વિશે એ કહી રહ્યા છે આચાર્ય આગળ કે આ સંયદવામ પણ છે એવું કહેવામાં આવે છે. સંયદવામ ઇત્યાચક્ષત એને સંયદવામ પણ કહેવામાં આવે છે. સંયદવામ એટલે શું? તો ત્યાં મહાપ્રભુજી કહે છે કે સંયદવામ એટલે કર્મફલ લય, એમ મહાપ્રભુજી એને સમજાવી રહ્યા છે. કર્મફલ લય. હા, મહાપ્રભુજી એને ખૂબ શોર્ટમાં સમજાવી રહ્યા છે. અને આપણા રશ્મિકાર છે એ તો બહુ જ એમને ટેકનિકાલિટીઝમાં અંદર ઊંડાણમાં એમને સમજાવ્યું છે. સંયદવામ એટલે કર્મફલ લય કેમ. રશ્મિકારે ઘણી વિદ્વત્પૂર્વક એનું વ્યાખ્યાન કર્યું છે. રશ્મિકારે આપણા ગોપેશ્વરજી, યોગી ગોપેશ્વરજી. તો સર્વાણી વામાની સંયદવામ, તો એમાં એ કહે છે સર્વાણી વામાની. એક સેકન્ડ, સર્વાણી વામાની જે છે એ આવ્યું છે અંદર શ્રુતિમાં હોવું જોઈએ. સર્વાણી વામાની, સર્વાણી વામાની અભિસંયંતી, સર્વાણી અભિસંતિ. હા, બસ એ જ, રાઈટ. હા છે, સર્વાણી વામાની છે ને. હા, એ તો એ સૌ એ વામની રેશ ઈ સર્વાણી વામાની નયતિ. નયતિ, હા. હા, તો એના વિશે
આપણા ગોપેશ્વરજીએ એમાં વ્યાખ્યાન કર્યું છે કે સર્વાણી વામાની એટલે શું? તો સર્વાણી વામાની, તો એમાં એ લખે છે વામાની નો મતલબ ત્યાં લખે છે ટુવમ ઉદગીર્ણે ભાવી પરસ્મયપદી ઉદગીર્ણાની. હવે હું એમાં સમજાવીશ તો તમને બધું ઉપર જ જશે. એ ઇટિમોલોજીકલ મીનિંગ કરી રહ્યા છે. ઇટિમોલોજીકલી એનો શબ્દાર્થ એટલે એનો અર્થ કરી રહ્યા છે વામાનીનો, વામનો. તો શું કહી રહ્યા છે? ઉદગીર્ણે વાદી પરસ્મયપદી ઉદગીર્ણાની. ઉદગીર્ણ એટલે છે ને એમાંથી બહાર કાઢવું. ઉપર પ્રોજેક્ટ કરીને પોતાનામાંથી પ્રોજેક્ટ કરવું. સમજમાં? ઉદગીર્ણ એટલે પોતાનામાંથી ઉપર પ્રોજેક્ટ કરવું. સમજમાં? જેમ પેલું વોમિટિંગ કેવું થાય? ઉલટું આવે. પ્રોજેક્ટ પાછું. સમજમાં? ઉદગીર્ણ એને કહેવાય. એ રીતે કોઈ વસ્તુ પ્રોજેક્ટ થતી હોય ને એના અંદરથી, સમજમાં? એને ઉદગીર્ણ કહેવાય. તો ટુવમ થી બનેલો છે આ શબ્દ વામ. ઓકે, વમ થી બનેલો છે. વમ નો મતલબ છે ઉદગીર્ણ, વોમિટ કરવું. સમજમાં આવ્યું ને? ટુવમ થી બનેલો છે વામ શબ્દ, અને ટુવમ નો મતલબ થાય છે ઉદગીર્ણે. ઉદગીર્ણે અંદર થી બહાર આવવું. દાખલા તરીકે આપણે ગોપીજનોએ જે વેણુનાદ સાંભળ્યું ને, જે એનું સ્મરણ કરીને જે પાછું એનું કીર્તન કર્યું, એવું અંદર થી બહાર આવવું, એવી રીતે લેવાય? નહીં, મેં તમને એક્ઝામ્પલ સમજાવ્યું ને, વોમિટ જ. એટલે મેં તમને કઈ એટલે બ્રહ્મ વિશે નથી સમજાવ્યું, જનરલ ડિક્શનરી મિનિંગ સમજાવી રહ્યો છું. પણ એનો એક અર્થ છે શું છે કે અંદર થી બહાર પ્રોજેક્ટ કરવું. તો વામની થયું ને, સર્વાણી વામાની. વામ જે છે એ આ છે એનો અર્થ. પરસ્મયપદી ઉદગીર્ણાની વનનીયા નિત્યન્યે શોભન કર્મણ ફલાની. અને તેથી જો એ કહી રહ્યા છે કે સર્વે અભિસંયંતી સમ્યક અભિમુખમ યંતિ ઈણ ગતૌ પ્રાપ્નુવંતી ઉત્પદ્યંત ઇત્યન્યે તથા ચ સંયંતી શત્રુ પ્રત્યાંતમ વામાની યસ્મિન સ સંયદ્વામિતિ વ્યુત્પત્તિ. સંયદ્વામની વ્યુત્પત્તિ આ કહી કે સંયંતી વામાની યસ્મિન સ સંયદ્વામ. સંયંતી સંયંતી વામાની યસ્મિન સહ સંયદ્વામ. સંયંતી વામાની યસ્મિન સહ સંયદ્વામ. સહ નહીં, સંયદ્વામ નો પેલું અર્થ લખ્યો પેલા પછી અર્થ સમજાવું. પેલા લખ્યું ને એનું ડેફિનેશન. સંયદ્વામ નું લખ્યું કે કર્મ ફલ લય થાય, એ સંયદ્વામ કીધું ને તમે? તો લખાવ્યું ને સંયંતી વામાની યસ્મિન સ સંયદ્વામ. એની ડેફિનેશન છે. એની ડેફિનેશન લખાવી મેં. સંયદ અને વામ એમ બે પદ થયા ને, તો સંયદ નો મતલબ સંયંતી અને વામ નો મતલબ વામાની. હા, યસ્મિન સસંયદ્વામ થયું ને? અભિમુખમ અને સંયંતી નો મતલબ શું છે? લખો સમ્યક અભિમુખમ યંતિ ઈણગતો પ્રાપ્નુવંતી ઇતિ સંયંતી. પાછું સંયંતી ની નીચે પાછું લખો સંયંતી એટલે શું? સમ્યક અભિમુખમ યંતિ. અભિમુખમ યંતિ. સમનો તો મતલબ સમ્યક થયો ને? અને પ્રાપ્નુવંતી
યંતી નો મતલબ પ્રાપ્તનું વંતી. સમ્યક અભિમુખમ યંતી ઇણ ગતૌ પ્રાપ્તનું વંતી. ઉત્પદ્યંત ઇત્યન્યે તથા ચ સંયંતી શત્રુ પ્રત્યયાંતમ વામાની યસ્મિન ચ સંયદ્વામ ઇતિ ઉત્પત્તિ. સંયદ્વામની કેટલી મોટી વ્યુત્પત્તિ છે. પહેલા સંયંતી નો મતલબ સમજો, પછી વામ નો મેં મતલબ તમને સમજાવ્યો, ઉદગીર્ણા. બેને મિક્સ કરો ત્યારે સંયદ વામ સમજમાં આવે. એટલે એવી રીતે અહીંયા કર્યું છે. સમજમાં આવ્યું? થોડું ઓછું સમજમાં આવ્યું છે. એટલે ટૂંકમાં એમ સમજી લો, હું અત્યારે બધા જ તો તમે એકદમ લોસ થઈ જશો. ટૂંકમાં એમ સમજો, વેરી ઇઝી કરી દઉં છું તમને. વામાની નો મતલબ છે વામની પદવ્યુત્પત્તિ એષ હિતિ વામની ઉદ્ગીર્ણાની. તો વામની ઉદ્ગીર્ણાની, ઉદ્ગીર્ણ તો મેં તમને સમજાયું ને. એટલે ભગવાન માંથી જે ઉદ્ગીર્ણ કર્મ છે, કોનો ઉદ્ગીર્ણ થયો? કર્મનો. સમજમાં આવ્યું? કર્મફલનો ઉદ્ગીર્ણ થયો ભગવાન માંથી. કર્મફલનો ઉદ્ગીર્ણતા થઈ અને કોને પ્રાપ્ત થઈ? કોણ? કર્મ. જીવ. વામની ને ભામની ને સંયદ વામમાં તમે ભમી જશો. મને ભમી જાય એવું છે. આજે ભમી ગયા. ધવલભાઈ તમે એ બધું છૂટું પાડ્યા વગર સીધું સમજાઈ દો. ધવલભાઈ હવે સીધું અમને મગજમાં જાય એવું સમજાઈ દો. આ બધું નથી સમજણ પડતી. નહીં, સીધું તો એ ના બને. વાંકું શબ્દાર્થ કરી દે તો આપણને શું ચાલે? તો બ્રહ્મસૂત્ર છે. આ ભાગવત નથી કે સીધું થઈ જાય. બરાબર. અહીંયા ભગવાન માંથી એમ કે કર્મફળ ની ઉદ્ગીર્ણતા થઈ, તેમ કે કોને પ્રાપ્ત થયું? તો કે જીવને. ત્યાં આગળ આપણે જીવ જે છે એ કર્મનો કર્તા છે અને બ્રહ્મ જે છે એ કર્મફળનો દાતા. તેથી કર્મફળનો જે દાન પણ જે છે એ ઉદ્ગીર્ણતાના કારણે આવી રહ્યું છે અને તેથી એને વામની કહેવાય છે. સમજાયું? કારણ કે વામની નો અર્થ જ મેં તમને સમજાવ્યું, ટુવમ ઉદ્ગીર્ણે. તો જેમાંથી ઉદ્ગીર્ણ થતું હોય તે વામની. શું ઉદ્ગીર્ણ? કર્મફળનો ઉદ્ગીર્ણ. અને કોને પ્રાપ્ત થાય છે? પ્રાણીઓને પ્રાપ્ત થાય છે. તેથી કર્મફળ દાતૃત્વ સિદ્ધ થયું ને. કર્મફળ દાતૃત્વ તો સિદ્ધ થયું ને હવે એનાથી, વામની પદથી. વામની પદથી કર્મફળ દાતૃત્વ સિદ્ધ થયું. એ તો હવે સમજમાં આવ્યું ને? એ સમજમાં આવ્યું. વામ ઇતિ ટુવમ ઉદ્ગીર્ણે. અને વનનીયાદિત્યન્ય શોભન કર્મણ ફલાની, કર્મફળનો ફલ. એ હવે વામ થયું ને અર્થ. હવે જે ઉદ્ગીર્ણ કર્મફળ છે તે વામની. અને એ કોને પ્રાપ્ત થયું? પ્રાણીઓને પ્રાપ્ત થાય છે. તેથી બ્રહ્મને વામની પણ કહેવાય છે. બ્રહ્મ માટે કર્મફળ આપનારા એ છે એમ ટૂંકમાં. એટલે બ્રહ્મ એટલે વામની, કારણ કે ઉદ્ગીર્ણ થાય છે. આખું સમજે વનનીયાનિત્યન્ય શોભન કર્મણ ફલાની. એનું સમજાય? હા, એટલે કર્મફળ જ સિદ્ધ કર્યું છે અહીંયા. શોભન કર્મફળ સિદ્ધ. કર્મફળો જે છે તે અહીંયા સિદ્ધ. ઉદ્ગીર્ણ શું ઉદ્ગીર્ણ? કર્મફળોનો ઉદ્ગીર્ણતા. અને સંયદ્વામ એટલે મેં બીજી શ્રુતિનો અર્થ સમજાવ્યો ને. વામની નો મતલબ થાય. હજુ પહેલી તો રહી ને પાછી. સંયદ્વામ.
સંયદવામ રહ્યું. હા, તો સંયદવામ એટલે શું? તો અહીંયા જો સંયદવામ નો છે સંયંતી શત્રુ પ્રત્યયાંતમ વામાની યસ્મિન, જેમાં સર્વ વામ, વામ તો હવે મેં સમજાવ્યું તમને શું? હા હા હા. કર્મફલ હા. એટલે સમજાયું ને? યા. એ વામ જે છે જેમાં સંયંતી એટલે કે લય થાય, જેમાં યસ્મિન સંયદ વામ લખો. જેમાં આ બધા વામોનો સંયંતી લય થાય એ સંયદ વામ. એટલે કર્મફલ લયત્વ પણ થયું ને? હા, કર્મફલ નું લય થયું. સમજમાં આવ્યું? હા હા હા. ક્યાં ગયું? કર્મફલ લય પણ થાય એકમાં. હા, લય પણ. હા, તો બ્રહ્મમાં જ બધું થાય છે ને. કર્મ નો લય થાય ને કર્મ નું ફળ તો એ આપે છે. કર્મફલ દાન પણ કરે છે ને કર્મફલ નો પાછો લય થાય છે. હું તમને સમજાવીશ કેવી રીતે લય થાય છે. અચ્છા. બસ એમાંથી જ ઉત્પન્ન થાય છે ને એમાં જ રહે છે ને એમાં જ પાછો લય થાય છે ફલ. હું તમને સમજાવું પછી, પણ પેલા અત્યારે એ સમજી જાવ સંયદ વામ એટલે શું. સંયંતી વામાની યસ્મિન સંયદ વામ, એટલું યાદ રાખો ને, ઇનફ છે. બરાબર. એટલે જેમાં યસ્મિન એટલે જેમાં આ બધા વામોનો સંયંતી, સંયમ એટલે કે લય થાય છે તે સંયદ વામ. અભિસંયંતી અભિસંયંતી થાય ને આ બધા વામોનો, તો એ સંયદ વામ કહેવાય. કર્મફલ લય તો થઈ ગયો ને સિદ્ધ. અચ્છા, હવે નેક્સ્ટ વામની થઈ ગઈ, સંયદ વામ થઈ ગયો. હવે શું છે? ભામની આવશે. હવે ભામની આવ્યું. ભામની નો મતલબ જુઓ, અત્યારે આપણા ગોપેશ્વરજી શું કરે છે. ભામની નો મતલબ છે તથા ચ ભાતિ ઇતિ ભા કર્તરી. એક સેકન્ડ, ભાતિ ઇતિ છે સર્વાણી વામાની નેતિ વામાની ભામની ભાતિ. હા, એટલે ભામની રેવ જે છે એનો અહીંયા અર્થ કરી રહ્યા છે. જુઓ, તથા ચ ભાતિ ઇતિ ભા કર્તરી. થોડો ક્લિષ્ટ અર્થ જે છે તો મને પણ ખબર નથી પડતી. એક સેકન્ડ. ભાતિ ઇતિ ભા કર્તરી ક્લિશ અમતિ ઇત્યમ અમ ગતિ શબ્દ ભક્તિષુ ભાવી. અચ્છા, ભક્તિષુ ગતિ શબ્દ જે છે અમ કર્તરી ક્લિશ અમતિ ઇત્યમ. અચ્છા, તો અમ ક્યાંથી આવ્યું? એક સેકન્ડ. હા, એષ એવ ભામની રેવ ઈશ્વર સર્વેષુ લોકેષુ ભાતિ સર્વેષુ લોકેષુ ભાતિ એવમ વેદ. હા, તો અમ જે છે ગતિ શબ્દ ભક્તિષુ ભાવી અને ભાચ અમશ્ચ. અચ્છા, ભામો ભાવ પ્રધાન તૌ નયતિ પ્રાપ્નોતિ ઇતિ ભામની ભાત્વમ ભાનમેવ સએવ. અચ્છા, ઓકે. એટલે એમણે શું કહ્યું છે? ભામ થયું ને, તો ભા પ્લસ અમ થયું ને. ભા પ્લસ અમ થયું ને. ભામ પ્લસ અમ કરી છે એમણે, કારણ કે ઇટમોલોજીકલી એમણે અમ અને ગતિ ને જુદી પાડી છે. જો અમ એટલે ગતિ, અમ એટલે ગતિ શબ્દ ભક્તિ શુભ આદિ. તો ભા અને પ્લસ અમ ભામો થયું ને. તો એવી રીતે ભામ નો અર્થ અહીંયા એમ કર્યો છે કે ભા એટલે કર્તરી અને અમ જે છે એ ગતિ શબ્દ ભક્તિશુ એમ કહે છે. કે એવી રીતે ભામો ભાવ પ્રધાન સૌ નયતિ પ્રાપ્નોતિ ભામની ભાત્વમ ભાનમેવ અતએવ ભાષ્યમ સર્વલોકેશુ ભાનમ ચ ઇતિ. એટલે અહીંયા એ કહેવા માંગી રહ્યા છે કે ભામની નો મતલબ અહીંયા એ કરી રહ્યા છે કે એમણે બહુ ટેકનિકલ મિનિંગ આપ્યો છે. ભા પ્લસ અમ અને ભાનો મતલબ છે કર્તરી અને અમનો મતલબ છે ગતિ શબ્દ ભક્તિશુ. એમ કરીને બંનેને
સિદ્ધ થતો જે અર્થ જે છે એ કહી રહ્યા છે કે ભાવમો ભાવ પ્રધાનતા નયતિ, એને નમાવે, એ બંનેને નમાવી દે. નયતિ એટલે નમાવવું, સમજમાં ને? તો નયતિ અને પ્રાપ્નોતિ ઇતિ ભામની, જે નમાવે અને મળે તે એને ભામની કહેવાય. કેમ કે ની છે ને પાછું, સમજમાં આવ્યું ને? હા, ની છે પાછું. ભામની. ભામ અને નયતિ, સૌ નયતિ, આ બંનેને નમાવે તે. મૂળ મુદ્દો એ છે અહીંયા કે ભામની નો મતલબ છે શાઇન કરવું. સર્વલોકમાં શાઇન કરવું, સર્વલોકમાં જે પ્રકાશમાન જે છે, સર્વલોકમાં જે પ્રકાશ્ય છે તે ભામ. તો અહીંયા ભામની નો મતલબ પણ એવી રીતે સમજાવ્યો, સંયદ્વામ નો સંયંતી વામાની યસ્મિન સ સંયદ્વામ, અને ભાતી ભાકર્તરી કૃષ અમ ગતિ શબ્દ ભક્તિશું, એમ કરીને ત્રણેય અર્થ જો આપણે જોઈએ, ત્રણેય અર્થનો મુખ્ય જે અર્થ સિદ્ધ થાય છે કોના પર થાય છે? પ્રતિબિંબાત્મા પર થાય છે ના. પ્રતિબિંબાત્મા આ બધું કરી શકે ના. જેમાં બધા કર્મફલનો લય થાય, જેમાં બધાને કર્મફલનું દાન કરે, અને જે બધા લોકોમાં પ્રકાશમાન થાય, એવા કોઈ ધર્મો જે છે પ્રતિબિંબ આત્મામાં હોઈ શકે ના? હોઈ શકે. તો વ્યપદેશ શું થયો? એનો વ્યપદેશ થઈ ગયો ને, વ્યપદેશાચ. જસ્ટિફિકેશન કોના માટે થયું? બ્રહ્મ માટે થયું. બ્રહ્મ માટે થયું ને. આપણા રશ્મિકા જરા છે ને, જરા નહીં પણ ભયંકર એમનું મન ચાલે ને તો એક વાક્ય છે ને, એક જ વાક્ય એનો 50 પેજીસમાં ભાષ્ય કરી દે, એટલા ભયંકર રશ્મિકા છે. ત્યાંથી એ અર્થ કરીને લાવ્યા છે. જો જુઓ તમે ગોપેશ્વરજી, તો હા, એટલે સંયદવાદ છે આ વામની પણ છે અને આ જ ભામની છે. જયારે આચાર્ય એમ કહ્યું બ્રહ્મ વિશે, અક્ષિણી પુરુષ વિશે, સોરી, તો ત્યાં ક્યાં અક્ષિણી પુરુષ ને બ્રહ્મ પ્રતિબિંબાત્મા ઠરાવી જ ન શકાય. એ અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે. ભાષ્યમાં મુખ્ય મુદ્દો સમજમાં આવ્યો? હવે તમને સમજાવીશું કે કઈ રીતે, કારણ કે પુરુષોત્તમજી થોડું સારી રીતે સમજાવ્યું છે. કર્મફલ લય એટલે શું એ સમજાવ્યું છે પુરુષોત્તમજી. કર્મફલ લય એટલે શું એ તમે અત્યારે લખી લો, પછી નેક્સ્ટ ટાઈમ કાલે સમજાવીશું. કર્મફલ લયથી એતસ્યૈવ આનંદસ્ય અન્યાની ભૂતાની માત્રામ ઉપજીવંતી ઇતિ શ્રુતે, એના પ્રમાણેનું કર્મફલ લય. તો સર્વમ પદમ હસ્તિપદે નિમગ્નમ ઇતિવત સર્વેષાં સુખાનાં તત્રૈવ શ્લિષ્ટત્વેન, ધ્યાન ગયું, લોકાદીનાં તદવયત્વેન ચ તત્રૈવ લય ઇતિ અર્થઃ. આ આનો લયનો અર્થ છે. ત્યાં અંડરલાઈન કરી લખી લો, પછી કાલ આપણે સમજીશું એને. કર્મફલ લયનો મતલબ અહીંયા શું છે? ત્યાં પુરુષોત્તમજી કહે છે એતસ્યૈવ આનંદસ્યાન્યાની, આ બ્રહ્મના આનંદના કારણે જ, એતસ્યૈવ આ બ્રહ્મના જ આનંદના કારણે, અન્યાની ભૂતાની બધા ભૂતો જે છે, ભૂત એટલે ભૂતડાઓ નહીં, ભૂત એટલે કાર્ય, ભૂત એટલે ભૂત નહીં, ભૂત એટલે કે જે ચિદ કાર્ય છે જે બધા એ ભૂત. તો એતસ્યૈવ આનંદસ્ય અન્યાની ભૂતાની, બે આના જ આનંદના કારણે બીજા અન્ય ભૂતો જે છે એ આ આનંદના જ માત્રાથી ઉપજીવંતી જીવે છે. ઇતિ શ્રુતે, આ શ્રુતિમાં જે અહીંયા કહેવામાં આવ્યું છે
કે સર્વેષામ સુખાનામ તત્રૈવ શ્લિષ્ટત્વેન, બધાના સુખોનો શ્લેષ એટલે લય થવું, સમજવાયું? કેમ કે આના જ આનંદના કારણે નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. એના કારણે એતસ્યૈવ આનંદસ્ય અન્યાની ભૂતાની માત્રામ ઉપજીવંતી. એના ન્યાયેન આપણને પતિ પુત્ર બધા પ્રિય લાગે છે, પોતાના આત્માને પ્રિય લાગે છે, પોતાનો આત્મા આપણને પ્રિય છે. તેથી આપણો આત્મા આપણને કેમ પ્રિય છે? કેમ કે એતસ્યૈવ આનંદસ્ય અન્યાની ભૂતાની માત્રામ ઉપજીવંતી. સમજાયું? કેમ કે આપણી અંદર પરમાત્મા બિરાજમાન છે. એ પરમાત્મા આનંદમય છે. તેના કારણે એની ક્ષુદ્ર માત્રાના કારણે આપણને બધું પ્રિય લાગે છે. ક્ષુદ્ર આત્મા, ક્ષુદ્ર જે આનંદ અંશ જે છે તેના કારણે આપણને પતિ પુત્ર બધા પ્રિય લાગે છે. નહીં તો પ્રિયતાનો ગુણ આવ્યો ક્યાંથી? પ્રકૃતિ નથી આવ્યો. પ્રકૃતિ તો જડ છે. પ્રિયતા આવ્યો ક્યાંથી ગુણ? પુરુષ માંથી આવ્યો. પુરુષ તો તટસ્થ અનુભૂતિ કરે. પુરુષમાંથી ક્યાંથી આવ્યો? એતસ્યૈવ આનંદસ્યાની ભૂતાની અન્યાની ભૂતાની માત્રામાં ઉપજીવંતી. એ જે પરમાત્મીય અનુપ્રાવિશત યસ્ય તસ્ય સત્યમ અભવત જે છે એને અનુપ્રવેશ કર્યો સૃષ્ટિ કર્યા બાદ. એ અનુપ્રવેશ જે છે એના કારણે સૃષ્ટિમાં આનંદ માત્રામાં ઉપજીવંતી. સમજાય? પ્રકૃતિમાંથી તોડી આવ્યો આનંદ માત્રા. પ્રકૃતિ તો નિરાનંદ થઈ ગઈ ને. પ્રાકૃત બની પ્રકૃતિ, આનંદ જતો રહ્યો, તિરોહિત થઈ ગયો. પુરુષ જે છે એમાં ચિદ રહ્યું, આનંદ સ્ટીલ તિરોહિત છે પુરુષમાં. અને પ્રકૃતિમાં તો ચિદ અને આનંદ બંને તિરોહિત છે. તો આનંદનો સ્કોપ ક્યાં આવ્યો? આનંદનો સ્કોપ ક્યાં છે? આનંદ ક્યાંથી આવ્યું? માત્ર આનંદમાંથી નહીં. આનંદ આવ્યો દ્રષ્ટિ અંતર્યામીથી, પરમાત્માના કારણે. દ્રષ્ટિ અંતર્યામીથી આવ્યો ને આનંદ. જીવમાં એ રીતે આવે. રાઈટ. જીવમાં આવ્યો એ રીતે, અને જડમાં આવ્યો સમષ્ટિ અંતર્યામીના કારણે. જડમાં સમષ્ટિ અને જીવમાં વ્યષ્ટિના કારણે આનંદમાં એતસ્યૈવ આનંદસ્ય અન્યાની ભૂતાની માત્રામાં ઉપજીવંતી. સમજાયું? તો સર્વેષામ સુખાનામ તત્રૈવ શ્લિષ્ટત્વેન. તો બધાના સુખોનો લય ક્યાં થાય છે? સ્થાન ક્યાં છે? એતસ્યૈવ આનંદસ્ય આત્મા. આ બ્રહ્મના કારણે, બ્રહ્મમાં જ બધા સુખોનો લય થાય છે. તમે એક્સપેરિમેન્ટ કરીને જોજો કે નૈનાબેન ને દશરથભાઈ, નો ઓફેન્સ ટુ દશરથભાઈ, નહીં તો તમે અન્યથા ઝઘડવા નહીં માંડતા. નૈનાબેન ને દશરથભાઈ માં કેમ પ્રેમ છે? કેમ કે નૈનાબેન ને પોતાનામાં પ્રેમ છે. નૈનાબેન ને પોતાનામાં કેમ પ્રેમ છે? કેમ કે નૈનાબેન ને પોતાની આત્મામાં પ્રેમ છે. નૈનાબેન ના લય જો થાય છે, ઇટ ઇઝ ગોઈંગ ઇનસાઇડ. ઇટ ઇઝ ગોઈંગ ઇનસાઇડ, બહાર નથી આવતો. એ આનંદ એની અંદર લય થતો જાય છે એવું કહો છો ને તમે? યસ, એનો સોર્સ તો અંદર લય થાય છે ને. હવે ખ્યાલમાં આવ્યું. ઓકે. આનંદ એ પરમાત્મામાં જ આવે. એટલે બરાબર. આનંદ એ પરમાત્મા. સર્વેષામ સુખાનામ તત્રૈવ શ્લિષ્ટત્વેન, લોકાદીનામ તદવયત્વેન ચ તત્રૈવ લય. ત્યાં જ લય થશે ને બધો. બ્રહ્મમાં જ લય થશે ને. સુખનો પણ ત્યાં જ લય થયો ને. તો થયું ને, લય થઈ ગયો. એક અર્થમાં ત્યાંથી પ્રગટ્યો પણ ત્યાંથી અને લય પણ ત્યાં થયો. લય પણ ત્યાંથી થયો, એ તો છે જ.
હા આવ્યો પણ ત્યાંથી, અને ત્યાં એના હિસાબે આવ્યો એટલે ત્યાં લય પણ ત્યાં થયો. બરાબર. હા એટલે સંયદ્વામ થયું ને, સંયદ્વામ એ જ છે ને. સંયદ્વામ એટલે જ તો છે ને. હા એટલે એક જ માર્ગ છે, આ બાજુ જાવ તો આમ થાય ને આ બાજુ જાવ તો આમ થાય. એટલે સર્વ કશું બ્રહ્મ છે એ આપણે સમજવું નહીં. એ જે સમજાવે છે ને કે પુષ્ટિ માર્ગ પણ દેખાતો નથી, બસ. ફરી જાવ તો તમે સંસારમાં જાઓ ને સીધા જાવ તો તમારા ગંતવ્ય પહોંચો. કર્મફલ લઈ સમજમાં આવી છે ને. તો આવી હવે મેં તો એ રીતે હું સમજી ગઈ. હવે પછી તો થોડું ટેકનિકલ પાછો સબ્જેક્ટ આવે છે કે સ્થાન પદ જે છે, સ્થાનાદિ એમ પદ લીધો છે, તો સ્થાનાદિ એટલે શું સમજવું? જો સૂત્રમાં સ્થાન આદિ આદિથી શું સમજવું? આદિથી શું સમજવું? હવે એ પ્રશ્ન છે. તેથી હવે મહાપ્રભુજી એનું ભાષ્ય કરી રહ્યા છે. એ હવે કાલે પછી જોઈશું. તદગુણ સંવિજ્ઞાન અને અતદગુણ સંવિજ્ઞાન બહુવ્રીહી. આપણે પેલા જોયું હતું બીજા જ અધિકરણમાં, મેં તમને સમજાવ્યું હતું. તદગુણ સંવિજ્ઞાન અને અતદગુણ સંવિજ્ઞાન મેં તમને સમજાવ્યું હતું. વિશેષ અને વિશેષણ હોય ને એકમાં વિશેષ એકલું વિશેષ્ય જ હોય. યસ રાઈટ. તો એને બહુવ્રીહી, આ બે પ્રકારની બહુવ્રીહી થઈ શકે છે. તમે સમજાવ્યું તમે આ જન્માદ્યસ્ય અધિકરણમાં. જન્માદ્યસ્ય યતઃ. જન્માદ્ય અધિકરણ. જન્માદ્યસ્ય યતઃ માં યતઃ ની અંદર વ્યાખ્યાન કરતા આ બહુવ્રીહી આવી શકે છે. શાસ્ત્ર યોનિત્વા જન્માદ્યસ્ય યતઃ શાસ્ત્ર યોનિત્વા, તેમાં આ આવી શકે છે. બંને અર્થ પોસિબલ છે. એટલે જન્માદિ એમ હતું ને જયારે, જન્માદિ યેષામ, જેમાં જન્મ આદિ છે તે, એમાં આવશે ને પછી સદગુણ અને સદગુણ. ત્યાં સમજાવ્યું હતું મેં તમને. કાલે કરીશું હવે આ બહુવ્રીહી. સ્થાનાદિ એટલે શું? ધવલભાઈ તમે એવું કીધું ને કે બંનેને નમાવે છે અહીંયા, નયથી પ્રાપ્નોથી, એમાં કઈક તમે એવું કીધું બંનેને નમાવે. તો બંને એટલે કર્મફળ ને કર્મફળ નો લય થાય છે એ બંને. લય અને કર્મફળ ની ઉત્પત્તિ એમ બંને એમ. એ બંને એવું સમજુ છું. નહીં, ભા અને અમ બંનેને નમાવે તે. ભા અને અમ થી ભામ બન્યો ને. એટલે કર્તરી અને ગતિ એમ બંને નમાવે એમ. યસ. એટલે ગતિ શબ્દ ભક્તેશુ, તે એનો એક્ઝેક્ટ મિનિંગ શું થાય? ભક્તેશુ નહીં, ભક્તિશુ. ભક્તિશુ, સોરી. એટલે અમ શબ્દ નો એટલે અહીંયા ગતિ શબ્દ ભક્તિશુ, ભક્તિમાં આ ગતિ શબ્દ અહીંયા વાપર્યો છે એમ કહી રહ્યા છે. અમ નો મતલબ એ લઈ રહ્યા છે, અને ભા નો મતલબ કર્તરી લઈ રહ્યા છે. કર્તરી એટલે એમ કે જે કરે છે તે કરતા. એટલે મુખ્યત્વે એનો અર્થ અહીંયા એ થઈ રહ્યો છે, એમને યોગિક રીતે આઈ થિંક અર્થ કરેલો છે, પણ અહીંયા જે મુખ્ય અર્થ જે છે અહીંયા એ લેવાનો છે કે સર્વલોકેષુ ભાનમ ચૈતિ. સર્વલોકનો પ્રકાશ. એ અહીંયા અર્થ લેશો તો તમે થોડુંક ઈઝી પડશે. સર્વલોકેષુ ભાનમ ચૈતિ, સર્વલોકોમાં જે શાઇન કરે છે, ભાનમ એટલે શાઇન કરવું, પ્રકાશમાન થવું, શાઇન કરવું, તે ભામની. એ રીતે જન્માદ્યસ્યમાં પણ આપણે જોયું હતું બહુવ્રીહી, એવી રીતે આગળ પણ હવે બહુવ્રીહી આવશે. એની અહીંયા રાખીએ આપણે.
દૃઢ ન ચરણ કેરો ભરોસો, દ્રઢ ન ચરણ કેરો, વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢ ન ચરણ કેરો, साधन और नहीं या कली में, जातो हो निवेरो, सूर्य का कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण केरो। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, द्वारिकाधीश की जय। सर्वे वैष्णव ने जय श्री कृष्ण। जय श्री कृष्ण। जय श्री कृष्ण।